નમસ્કાર દર્શક મિત્રો, ઝીરોઆર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરોઆરમાં આજે આપણે વાત કરીશું અમદાવાદની. અમદાવાદ એટલે યુનેસ્કો દ્વારા જે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું ને એક વૈશ્વિક ઓળખ અમદાવાદને મળી અને ત્યારબાદ અલગ અલગ સોપાનો કે જે અમદાવાદને મળતા ગયા અને તેમ તેમ અમદાવાદની ઓળખ કે જે વૈશ્વિક બનતી ગઈ. આજે ખાસ અમદાવાદની આપણે વાત કરીશું કલ્ચરલ હબ તરીકેની. આગામી સમયમાં અમદાવાદ પણ કલ્ચરલ હબ તરીકે બની શકે છે કે કેમ. અત્યારે પણ હાલ આપણે વાત કરીએ તો ઘણા બધા એવા આયોજનો થઈ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો કે જે અમદાવાદમાં થઈ રહ્યા છે. રાષ્ટ્રીય લેવલના જે કાર્યક્રમોની આપણે વાત કરીએ તે પણ અહીંયા થઈ રહ્યા છે અને તેના થકી અમદાવાદને તો ઓળખ મળી રહી છે, પરંતુ સાથે સાથે જે સ્થાનિક કલાકારો છે, સ્થાનિક ટેકનિશિયનો છે, તેમને પણ જે પ્રકારે કામ મળતું થયું છે. આ સાથે જ કલ્ચરલ ઇવેન્ટ્સની આપણે વાત કરીએ તો અત્યાર સુધી આપણે વાત કરીએ મુંબઈ છે, દિલ્હી છે, એવા મોટા શહેરો કે જેમના નામ આવે છે, પરંતુ તેની હરોળમાં હવે અમદાવાદ પણ આવી રહ્યું છે. ત્યારે હજી પણ આપણે કેવા કામ કરવા પડશે. સાથે જ જે પ્રકારની માળખાગત સુવિધાઓની આપણે વાત કરીએ, જ્યારે પણ કલ્ચરલ હબ તરીકે આપણે સ્થાપિત કરવાની વાત કરતા હોઈએ ત્યારે જેવી માળખાગત સુવિધાઓ અમદાવાદમાં છે તે પેટ પૂરતી છે કે કેમ, તેના માટે હજી શું કામ કરવું પડશે તેની આપણે વાત કરીએ. હાલ અત્યારની સમયની આપણે વાત કરીએ તો અભિવ્યક્તિ જે સિટી આર્ટ પ્રોજેક્ટ છે તે ચાલી રહ્યું છે. દર વર્ષે આ પ્રોજેક્ટ થકી આપણે વાત કરીએ તો ન માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશના અલગ અલગ ભાગોમાંથી કલાકારો અહીંયા આવે છે અને પોતાની પ્રતિભા બતાવે છે અને તેમાં મોટી સંખ્યામાં જે યુવાઓ છે, મોટા છે, તે તમામ લોકો જોવા માટે ઉમટી પડતા હોય છે. અને અત્યારે પણ જે અભિવ્યક્તિ પ્રોજેક્ટ ચાલી રહ્યું છે તેમાં પણ જે ઇવેન્ટ્સ જોવા માટે લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. એટલે કે ક્રેઝ ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે. ત્યારે અન્ય પણ ઘણી બધી બાબતો છે કે જે કલ્ચરલ હબમાં આપણે સમાવી લેતા હોઈએ છીએ. તેમાં સરકારની આપણે વાત કરીએ કે પછી ખાનગી ઇવેન્ટ્સ કંપનીઓની આપણે વાત કરીએ તો તેમનો કેવો ફાળો ખાસ કરીને આમાં રહેતો હોય છે, શું કામ કરવાની જરૂર છે. હજી પણ જો કલ્ચરલ હબ તરીકે આપણે સ્થાપિત કરવું જ હોય, અત્યારે એ તરફ પ્રયાણ ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ જો સ્થાપિત કરવું છે તો શું કામ કરવું પડશે અને અમદાવાદમાં અત્યારની ખાસ કરીને સ્થિતિ કેવી છે તેના પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. ગુજરાતના જે જાણીતા ઓર્ગેનાઇઝર્સ અને પ્રોડ્યુસર મારી સાથે જોડાયા છે. સૌથી પહેલાં અંકુરભાઈ પઠાણ અને તેમની સાથે છે અભિલાષભાઈ ગોડા. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. અંકુરભાઈ, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. આપ પણ ઘણી બધી ઇવેન્ટ્સ જે પ્રકારે આપણે વાત કરીએ સંકળાયેલા છો અને અત્યારે હાલ અમદાવાદની વાત કરીએ તો જે પ્રકારના આયોજનો થઈ રહ્યા છે અને કલ્ચરલ હબ આ શબ્દ અમદાવાદની આગળ આપણે લગાવવો હોય તો હજી અત્યારની જે સુવિધાઓની વાત કરીએ, અત્યારની જે માળખાગત સુવિધાઓની વાત કરીએ તો કેવી આપને લાગી રહી છે અને અત્યારની સ્થિતિ અમદાવાદની કલ્ચરલ હબ તરીકે કલ્ચરલ ઇવેન્ટ્સની બાબતમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો કેવી આપને લાગી રહી છે? કલ્ચરલ હબની જે વાત કરું એની પહેલા એમ કહી શકાય કે ગુજરાત એક કલ્ચરલ સેન્ટર તો પહેલેથી બની ચૂક્યું છે. આપણે ત્યાં કલ્ચરલ પ્રોગ્રામ્સ એટલા બધા થાય છે, એટલા બધા પ્રમાણમાં થાય છે કે કદાચ બીજા કોઈ સ્ટેટમાં એટલી સંખ્યા નથી. જેમ કે અમે લોકો બી ગુજરાત બહાર બી અમે જયારે કામ કરવા જઈએ, જેટલા પ્રમાણમાં ગુજરાતમાં કલ્ચરલ ઇવેન્ટ થાય છે, નંબર ઓફ પ્રોગ્રામ્સ એટલા એમના ઓછા છે. પ્લસ એ પ્રોગ્રામ્સની સામે જેમ ઘણા બધા થિયેટર્સ, ઓડિટોરિયમ્સ જે પહેલા એક્ટિવ હતા, જે પાછા રિનોવેશનમાં જાય છે, રિનોવેશનમાંથી પાછા આવતા એમને કદાચ વાર લાગે, કેટલીક વસ્તુઓ બનતી નથી. હા, અમુક ઓડિટોરિયમ્સ બહુ સરસ બનીને આવે છે, પણ કદાચ એની અંદર એક ઇન્ફોર્મેશન અબાઉટ કે ભાઈ એને રિનોવેટ કરનાર વ્યક્તિ અને એને સજેશન આપનાર વ્યક્તિ એ કોણ છે. કારણ કે એ કાં તો એ ખાલી મ્યુઝિકલ શોઝને ધ્યાનમાં રાખીને કરે છે, કાં તો ડ્રામાને ધ્યાનમાં રાખીને કરે છે, કે કાં તો એક કોન્ફરન્સ સેમિનાર એ પ્રમાણે ધ્યાનમાં રાખીને, પણ એ જે રિનોવેટ થયામાં બી ઘણી ઉણપો રહી જતી હોય છે. તો એ કદાચ એક કમિટી કલ્ચરલ બનાવીને કે જેની સજેશન્સ થી આ વસ્તુ બની શકે એ જરૂરી છે. તો હબને એ સપોર્ટ કરી શકશે. જયારે આપણે કહીએ કે હબ કલ્ચરલ પ્રોગ્રામ તો અનગણિત થાય છે આપણે ત્યાં. એટલે ગુજરાતને જેટલું પલક પર લઈ જવા માટે જેટલા પ્રોગ્રામો તો આપણે થતા જ રહે છે. પણ સપોર્ટિવ ઓડિટોરિયમ, થિયેટર્સ અને આ જે વસ્તુ જે જોઈએ પ્રેઝન્ટેશન માટેનું સ્ટેજ, એક એની ઉણપ છે જે સુધારવી જોઈએ અને કાં તો વધવી જોઈએ, ડેવલપ થવી જોઈએ. ચોક્કસથી આગળ પણ વાત કરીશું કે શેમાં હજી સુધારા વધારા જરૂરી છે. અભિલાષભાઈ, આપ શું કહેશો આ બાબતને લઈને? કલ્ચરલ હબ અત્યારે જે દિલ્હી, મુંબઈ આવા જે શહેરોની આપણે વાત કરીએ છીએ તેની કમ્પેરમાં અમદાવાદ અત્યારે પગ ભરી રહ્યું છે, પગલાં એક તરફ એક આગળ લઈ રહ્યા છીએ. અત્યારની સ્થિતિ કેવી લાગી રહી છે અને આ જો આવું ચાલતું રહ્યું તો ભવિષ્ય આપને કેવું લાગી રહ્યું છે? ભવિષ્યની વાત કરીએ તો ઉત્તમ છે જ. હું તો વર્તમાનની વાત કરું તો
અમદાવાદને એક સમયે ક્યારે ગંભીરતાથી લેવામાં નહોતું આવતું, એ અમદાવાદની આજે વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાઈ છે, જેનો આનંદ છે. આપણે 2 દિવસ પહેલાના સમાચાર છે કે કોમનવેલ્થ ગેમ આજે એનું યજમાન અમદાવાદ બનવા જઈ રહ્યું છે. અમદાવાદની હેરિટેજ ઓળખ તો એક સંસ્કૃતિ સાથે જોડાયેલી જ છે. વર્ષો પહેલા જ્યારે અવિનાશભાઈ એના શબ્દોમાં લખ્યું કે પોળની અંદર પોળમાં ગલી, ગલી પાછી જાય શેરીમાં વળી, શેરી પાછી જાય પોળમાં વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકી ચલી, આપણી આ ઓળખ હતી. આપણી આ ઓળખની એક વૈશ્વિક નોંધ લેવાઈ છે. અમદાવાદમાં એટલી બધી પોટેન્શિયાલિટી છે અત્યારે, ખાસ કરીને સંસ્કૃતિ અને રમતો બંને માટે એટલી બધી પોટેન્શિયાલિટી છે કે જેની કોઈ લિમિટ નથી. માત્ર સંસ્કૃતિની વાત કરું, કલ્ચરલ પ્રોગ્રામોની વાત કરું કે એને લગતા ઇવેન્ટ્સની વાત કરું, તો આનુષાંગિક સેવાઓની પણ એટલી જ જરૂરિયાત રહેતી હોય છે, જે કદાચ અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે મુંબઈ કે દિલ્હીમાં કે ભારતના બીજા શહેરોમાં થતા મોટા ઇવેન્ટમાં આ સેવાઓ અમદાવાદથી પૂરી પાડવામાં આવે છે, જે આપણા માટે ગૌરવની વાત છે. ઓડિટોરિયમની વાત અંકુરે કરી એ પ્રમાણે એક સૂચન જ્યારે આપણે હેરિટેજની વાત કરીએ છીએ ત્યારે કરવાની ચોક્કસ આ માધ્યમથી ઈચ્છા થાય કે અમદાવાદના હેરિટેજ સમો ટાઉન હોલ જો સત્તાવાળાઓ એને ગંભીરતાથી લઈ અને એને એક સરસ મજાનું રૂપ આપે, હેરિટેજ સેન્ટર સમો એ ટાઉન હોલ જો ફરી આકાર પામે તો હું એવું માનું છું કે સોનામાં સુગંધ પડશે અને અનેક કલાકારો આ બાબતે રાજી થશે, આ વાત સાથે મારી સાથે સંમત થશે. આ વાત બહુ નાની છે, પરંતુ જે તે જમાનામાં અમદાવાદનો મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટાઉન હોલ એ અમદાવાદની ઓળખ સમાન હતો. આજે પણ એક બોડી ત્યાં ઊભું છે, બસ એને એક હેરિટેજનું લુક આપવાની જરૂર છે અને એને ફરી પાછો ધમધમતો કરવાની જરૂર છે, કારણ કે જે જગ્યા પર ટાઉન હોલ બનેલો છે એ જગ્યા એ અમદાવાદના હાર્ટ સમી જગ્યા એલિસ બ્રિજની સામે ઊભો છે. આ સિવાય જયશંકર સુંદરી હોલનું પણ હવે નવીનીકરણ થવા જઈ રહ્યું છે, એવા પણ સમાચાર છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં પણ પંડિત દીનદયાલ ઓડિટોરિયમથી માંડીને ટાગોર હોલથી માંડીને લો ગાર્ડન સ્થિત ઠાકોરભાઈ હોલથી માંડીને અને હવે નવો શેલામાં બનેલું નવું ઓડિટોરિયમ, આ બધા જ ઓડિટોરિયમો કલ્ચરને જીવતું રાખવા માટે નિમિત્ત બન્યા છે. જી, ટાઉન હોલની વાત કરી, કેટલા સમયથી એ કદાચ બંધ છે, રિનોવેશન તેનું ચાલી રહ્યું છે, અને એવા કયા કયા બીજા ઓડિટોરિયમ છે, કઈ કઈ બીજી જે એવી સેન્ટર્સની આપણે વાત કરીએ તો જેને રિનોવેશન થવાની વાત છે, પરંતુ ખૂબ જ લાંબો સમય તેમાં લાગી રહ્યું છે. સરકારના પ્રયત્નોની વાત કરીએ અંકુરભાઈ, તો કેવા પ્રયત્નો છે, ખાસ કરીને જે હેરિટેજ વારસાને આપણે જાળવવાનો છે, સાથે જ જે સાંસ્કૃતિક હબની આપણે વાત કરીએ છીએ એ પણ એક મોટો ભાગ ભજવતું હોય છે જ્યારે હબ બનાવવું હોય છે ત્યારે, તો એ બાબતમાં સરકારના પ્રયાસો આપ કેવા જોઈ રહ્યા છો? સરકારના પગલા એ તરફના ઘણા બધા છે, ઘણી બધી વસ્તુઓ જાહેરાતથી થઈ ચૂકી છે, અને જેમ રિવરફ્રન્ટ ઉપર જેમ આપણે જાણવા મળ્યું પ્રમાણે રિવરફ્રન્ટ ઉપર પણ કલ્ચરલ હબ માટે એક મોટું એક સેન્ટર પણ બની રહ્યું છે. બોમ્બેમાં જેમ નીતા અંબાણી સેન્ટર છે એવું એક સેન્ટરની બી કઈક તૈયારી ચાલી રહી છે રિવરફ્રન્ટ ઉપર. તો આ બધી એક્ટિવિટીઝ જે છે ફ્યુચર માટે ખૂબ જ જરૂરી અને હેલ્પફુલ છે. અને જ્યાં આ રિવરફ્રન્ટનો પટ્ટો જ આખો જે પ્રમાણે એનું ડિઝાઇન થઈ છે તો એ પ્રમાણે ત્યાં જે સેન્ટર્સ બધા બનવાના છે, જે વસ્તુ છે એ ઓબ્વિયસલી વી આર ગોઈંગ ઇન સમ ગુડ ટાઈમ પીરિયડ. જે ઓબ્વિયસલી 2030માં ઓલિમ્પિક અને પછી આપણે 2030માં કોમનવેલ્થ અને 36માં ઓલિમ્પિક ટાર્ગેટ કરીએ છીએ. એટ ધેટ મોમેન્ટ આઈ થિંક સો અમદાવાદ એક નકશા પણ અલગ રીતનું એક અલગ સુપર સિટી તરીકે ઉપસેલું હશે. અત્યારે હાલ આપણે વાત કરીએ તો અંકુરભાઈ, કઈ કઈ વૈશ્વિક ઇવેન્ટો આપણે વાત કરીએ તેના આપ નામ લેવા માંગશો જેનાથી અમદાવાદને એક અલગ ઓળખ મળી છે? રાષ્ટ્રીય એવી કઈ ઇવેન્ટ છે કે જે આપ અત્યારે કહેવા માંગશો કે જેનાથી અમદાવાદ એક નવી ઓળખ આગામી સમયમાં વધુ ને વધુ આગળ વધી શકે છે? જો જેમ કે ભાઈ આઈપીએલ આપણે ત્યાં અમદાવાદમાં જ્યાંથી આપણે મોટેરા સ્ટેડિયમ જ્યાંથી થયું ત્યાંથી ત્યાં મ્યુઝિકલ કોન્સર્ટ ત્યાં આવવા માંડ્યા, આઈપીએલ ની ઓપનિંગ ક્લોઝિંગ ત્યાં થવા માંડી છે. નવરાવ પહેલા આપણે સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ટાર્ગેટ કરતા હતા, એ બી અત્યારના રિનોવેશનમાં છે, એટલે કદાચ એ બી આપણને મળી શકે તો ઓર એક વેન્યુ આપણા માટે સરસ નવું બની શકે છે. કારણ કે મેઇન સેન્ટરમાં સિટીમાં હાર્ટ પાર્ટમાં અગર મોટો એક ફંક્શન કરવા માટે એના જેવી વધારે સારી જગ્યા કોઈ નથી. એ સિવાય અત્યારના જે કોમનવેલ્થની જે અલગ અલગ નાની નાની ગેમ્સ પણ નવરંગપુરા જે સ્ટેડિયમમાં ત્યાં થઈ, અત્યારના વેઇટ લિફ્ટિંગની ગણો, સ્વિમિંગની ગણો, ઇન્ટરનેશનલ કક્ષાની ગેમ્સ પણ બધી અહીંયા થઈ.
તો એ બધી વસ્તુઓ અત્યારના અમદાવાદને એક અલગ લેવલ પર લઈ જવાની વાત કરી જ રહ્યા છે અને ચાલુ થઈ ચૂક્યું છે. અને જેમ અભિલાષભાઈએ કીધું ને કે આપણા અહીંના ટેકનિશિયન્સ, આપણા અમદાવાદના જે લાઇટ સાઉન્ડ ઇક્વિપમેન્ટ્સ વાળા જે બધા છે, આજે એ બધાને પણ ઇન્ટરનેશનલ કક્ષાના જે ટેકનિશિયન્સની સાથે કામ કરીને કંઈક નવું જાણવાનું, નવું બનાવવાની, એને ડેવલપ થવાનો એક મોકો બહુ સરસ. ચોક્કસથી જાન્યુઆરી મહિનો, તેમાં પણ જે વૈશ્વિક ઇવેન્ટ છે તે પણ આયોજન આપણા અમદાવાદમાં થયો છે, આપણે સૌ જાણીએ છીએ. તેની સાથે અત્યારે હાલ અભિલાષભાઈ, અત્યારે હાલ અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે તેનો પ્રતિસાદ આપણે જોઈએ છીએ, વિડીયોઝ મારફતે જોઈએ છીએ, ત્યાં જઈને પણ જોયું છે કે કેવો પ્રતિસાદ અત્યારે અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટને મળી રહ્યો છે, જે પ્રમાણમાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે ડાન્સ, નાટક ને મ્યુઝિકની ઇવેન્ટ્સ જોવા માટે. એ જોઈને જે યુવાઓમાં ક્રેઝની આપણે વાત કરીએ, સાથે જ કલ્ચરલ હબ જો આપણે અમદાવાદે બનાવવું છે તો સ્થાનિક જે કલાકારો છે તેમને પણ એટલા પ્રમાણમાં રોજગારી મળતી થાય, તેમને પણ ટ્રેનિંગ પૂરું પાડવા માટે ઇન્સ્ટિટ્યુશન્સ એટલા બનવા માંડે અત્યારે પણ છે. આ તમામ સિચ્યુએશન કેવી છે અત્યારે હાલ, અને અભિવ્યક્તિને લઈને દર વર્ષે જેનું આયોજન થાય છે અને અલગ અલગ પ્રતિસાદ તેને જે પ્રકારે મળી રહ્યો છે તેને લઈને શું કહેશો? મજાની વાત તો એ છે કે જે કામ સરકારે કરવાનું છે સરકાર તો કરે જ છે, પણ એના ઉપરાંત આ પ્રકારના ઓર્ગેનાઇઝેશન આપણે વર્ષોથી સપ્તક થાય છે જાણીએ છીએ, અભિવ્યક્તિ પણ ખૂબ સફળતાપૂર્વક અત્યારે ચાલી રહ્યું છે. ખાનગી સંસ્થાઓ કે ખાનગી ઓર્ગેનાઇઝેશન આ પ્રકારનો રસ લે ને એ જ બહુ મોટી વાત છે. અને એને આટલા બધા કલા રસિકો મળે, ત્યાં પરફોર્મન્સ કરવા માટે મળે અને પ્રેક્ષકોમાં મળે, એ અગેન બહુ અદ્ભુત વાત છે. અને અભિવ્યક્તિ છેલ્લા ઘણા વખતથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ચોક્કસ. એને જે મેં વાત કરી સ્થાનિક કલાકારો માટેની, જે કે હબની વાત કરીએ તો સ્થાનિક કલાકારો માટે પણ એટલી ઉત્તમ સુવિધાઓ, એમને પણ એટલી રોજગારી મળતી થાય, તેવા કામ મળતા થાય, એ સિચ્યુએશન અત્યારે અમદાવાદની કેવી છે? અમદાવાદના ટેકનિશિયનો, અમદાવાદના કલાકારો ટ્રેનિંગ પૂરી પાડવા માટે એટલી ઇન્સ્ટિટ્યુશન્સ આપણે અમદાવાદમાં કેટલા પ્રમાણમાં છે? જો થોડીક જી અભિલાષભાઈ પાસે આવું, પછી અંકુરભાઈ આજ સવાલ આપની પાસે. જો થોડીક વિસ્તારથી વાત કરું તો અત્યારે સરકાર તરફથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું ડિપાર્ટમેન્ટ બહુ અદ્ભુત રીતે ચાલે છે અને સોનામાં સુગંધ બળે એમ એના મંત્રીશ્રી, જે હવે નાયબ મુખ્યમંત્રી શ્રી છે, અને અધિકારી શ્રી બંને એવા અદ્ભુત અને વિઝનવાળા મળ્યા છે કે ભવિષ્ય તો ઉત્તમ છે જ, પણ સાથે સાથે ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી લલિત કલા અકાદમી ને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, આ ત્રણ પાંખમાં આખું કલ્ચરને આ લોકોએ આવરી લીધું છે. સાહિત્ય અકાદમી અને લલિત કલા અકાદમીના તો પોતાના એક સંકુલ પણ છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનું સંકુલ ભવિષ્યમાં ઊભું થાય એવી અપેક્ષા છે. આ ઉપરાંત આ પ્રકારના કાર્યક્રમોથી મોટી રોજગારી ઊભી થાય છે, પણ આ ઉપરાંત એવા આ બધા કાર્યક્રમોને કારણે ખાનગી સંસ્થાઓ પણ એટલા બધા કાર્યક્રમો ઊભા કરી રહી છે કે જેને કારણે અનેક કલાકારો આજે વ્યસ્ત થયા છે, અનેક કલાકારોની રોજીરોટી ચાલુ થઈ છે. આ પ્રકારની અભિવ્યક્તિ કે સપ્તક કે કલાસ્મૃતિ જેવી સંસ્થાઓ રોજબરોજ આર્ટિસ્ટોને વ્યસ્ત રાખીને પોતાના કામો કરે છે અને એને કારણે અનેક કલાકારોને રોજી, અનેક ટેકનિશિયનોને રોજીરોટી પૂરી થાય છે. એમાં બે મત નથી. જી અંકુરભાઈ, આપ પણ કંઈ કહેવા માંગતા હતા આજ બાબતમાં? જી, એક એવી વસ્તુ હતી કે જેમ એક ટાઈમ એવું કહેવાતું કે બોમ્બેના નાટકો સારા આ ટાઈપ પર જે એક્સપેરિમેન્ટલ અભિવ્યક્તિમાં બી જે જોયું કે ત્યાં જેમ કે લાસ્ટ યર આમ અભિનય બેન્કર દ્વારા જે નાટક રજૂ કરવામાં આવ્યું, એ પહેલા અહીંયા એક્સપેરિમેન્ટલ પ્લે તરીકે અહીંયા મૂકવામાં આવ્યું, પણ એ પત્યા પછી એક કોમર્શિયલ પ્લે તરીકે બહાર પડ્યું. એટલે એક નવા પ્લે ને નવી રીતે પ્રેઝન્ટ કરવાનું એક પ્લેટફોર્મ સરસ આ બધી જગ્યાએ મળી શકે છે. અને જે નવા આવતા ઉભરતા પ્રોડક્શન હાઉસ છે, ડિરેક્ટર્સ છે, એક્ટર્સ ને બહુ મોટું પ્લેટફોર્મ અહીંયા મળે છે. ચોક્કસ. એને જે સરકાર દ્વારા વાઇબ્રન્ટ મહોત્સવો પણ થાય છે, જેનાથી બહારથી પણ લોકોને અહીંયા આકર્ષવા માટેના પ્રોગ્રામો સરકાર દ્વારા જે થઈ રહ્યા છે, તેને જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે, એ આગામી સમયમાં હજી પણ વધારે પ્રમાણમાં આપણે જોઈએ કે વૈશ્વિક લેવલથી વિશ્વમાંથી લોકો અહીંયા આવે, તેના માટે કેવા પ્રયત્નો હજી કરવા પડશે અભિલાષભાઈ? સૌથી પહેલાં તો આપણે ત્યાં એક વાઇબ્રન્ટના સાંસ્કૃતિક કાર્યક્રમનો ટ્રેન્ડ ઊભો થયો ને એ જ બહુ મોટી વાત છે. લગભગ મારા ધ્યાનમાં નથી કે અન્ય કોઈ રાજ્યોમાં આ પ્રકારનો ટ્રેન્ડ ચાલતો હોય. 200-250 કલાકારો એક સાથે, અંકુર મારી સાથે સંમત થશે, 200-250 કલાકારો એક સાથે એક વિષય ઉપર કામ કરે, એના રિહર્સલ્સ કરે, એનું ટેકનિકલી સાઉન્ડ બનાવે કાર્યક્રમને અને લાખો લોકોની સામે પ્રસ્તુત કરે. આ એક વાત જ બહુ અદ્ભુત છે. અને
સમયે સમયે આ પ્રકારના ઉત્સવો કે તહેવારો આવતા હોય છે, એક પ્રમાણે સરકાર આનું આયોજન કરતી હોય છે. નોટ ઓનલી ધેટ, અમુક પરિસ્થિતિમાં તો ગુજરાતના આર્ટિસ્ટની સાથે નોર્થ ઇસ્ટથી આવતા આર્ટિસ્ટ કે બીજા રાજ્યોમાંથી આવતા આર્ટિસ્ટને કલ્ચરલ એક્સચેન્જ નામે પણ એક ઉત્તમ ઉદાહરણ અહીંયા પૂરું પાડવામાં આવે છે. આવા અનેક ઉત્સવો સરકાર દ્વારા વર્ષ દરમિયાન થઈ જ રહ્યા છે અને હજુ એનું લેવલ બહુ જ મોટા પાયે આવે એવી અમારા બધાની એક સહિયારી અપેક્ષા છે. જી અંકુરભાઈ, એ જ બાબતને લઈને અને સાથે જ જે આવા કાર્યક્રમો થાય છે તો અમુક એવા પણ લોકો હોય, નીચલા વર્ગના જે લોકો હોય કે જેમને ક્યાંક મોટી મોટી ઇવેન્ટ્સો ન પોસાય એવી હોય તો તે નિઃશુલ્ક પણ અમુક જે ઇવેન્ટ જેમ કે અભિવ્યક્તિની આપણે વાત કરીએ તે નિઃશુલ્ક થઈ રહી છે, તો લોકો જોવા પણ આવે એવી પણ ક્યાંક ને ક્યાંક ઇવેન્ટો આપણે કરવાની હોય છે, લોકોમાં પણ રસ જાગે, તો એના માટેના પ્રયાસો કેવા છે? જી, 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ કે કોઈ મોટા આપણા જે તહેવારના ફેસ્ટિવલના ટાઈમે સરકાર તરફથી તો એવા ફેસ્ટિવલ મલ્ટીમીડિયા શોઝ અને એ પ્રમાણે આપણે ગોઠવણ થતી જ હોય છે કે જે એમાં આ રીતે ક્રાઉડેડ પીપલ, જે લોકો જેટલા લોકો ત્યાં સિટીના જે તે એરિયાના લોકલ વિસ્તારના 2, 20,000, 15,000 લોકો ત્યાં બધા જોવા આવતા હોય છે અને એ પ્રમાણે એમને એન્ટરટેનમેન્ટ મળે એવા આયોજનો થાય છે. પણ એ કેવું છે, સરકાર તરફથી ઓકેશનલી થાય છે. પણ આવું ધારો કે કોઈ એવી જગ્યા જેમ કે કાંકરિયા છે, તો કાંકરિયામાં એવું એમ્ફી થિયેટર કે એવી જગ્યા બનાવવામાં આવે કે જ્યાં એ જગ્યાએ અમુક વર્ગના લોકો છે કે જે એક્સપેરિમેન્ટલ છે, જેમ કે અભિવ્યક્તિ જે વસ્તુ છે એવી સરકાર પોતાના હિસાબથી કાંકરિયાના એમ્ફી થિયેટરમાં અગર આ રીતનું ત્યાં સ્ટાર્ટ કરવામાં આવે તો ત્યાં જોનારો વર્ગ પણ એટલો મળે, ફ્રી ઓફ કોસ્ટ, અને ત્યાં લોકોને પ્લેટફોર્મ મળે પોતાની જાતને પ્રેઝન્ટ કરવા માટે. આજે આ લોકો ફિલ્મફેર જેવું એરેન્જમેન્ટ ટ્રાન્સ સ્ટેડિયમમાં કર્યું, ત્યાં કર્યું. ટ્રાન્સ સ્ટેડિયમમાં ત્યાં જોનારો વર્ગ બધો મિડલ ક્લાસ, બિલો મિડલ ક્લાસ પીપલ ત્યાં જે આજુબાજુના હતા, કદાચ એને કારણે પણ એ ઇફેક્ટ થઈ કે ત્યાં લોકોનું ક્રાઉડ ઓછું પડ્યું, પબ્લિક બહાર વધારે હતી અંદર કરતા. જી, પણ આ વસ્તુ અગર આપણે ત્યાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં કે ઓપન ગ્રાઉન્ડમાં કરી હોત તો કદાચ પબ્લિક ધાર્યા કરતા વધારે છલકાઈ ગઈ હોત. એ આપણી જે ટિકિટ વગરના જે શો છે, આપણી સરકાર જે કરી રહી છે આવા લોકો માટે, બધા જે ક્રાઉડ આપણું જે એન્ટરટેનમેન્ટ બધાને ફ્રી ઓફ કોસ્ટ મળી જાય તો, અને એમાં બેઝિકલી ગુજરાતી આપણે ટેવાયેલા છે વગર પૈસાનો શો જોવા માટે. જી જી, અભિલાષભાઈ, જે શહેરીની તો વાત કરી, શહેરી વિસ્તારોની, પરંતુ ગ્રામીણ વિસ્તારોને પણ આમાં રસ દાખવતા થાય, તેમને પણ આમાં આપણે લેતા થઈએ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની કલા અને સંસ્કૃતિ કે જે શહેરી પ્રવાસ સાથે તેને પણ આપણે જોડવાની છે, તેવા પણ પ્રયાસો કરવા પડશે જો હબ બનાવવું હશે તો તેના માટેના કેવા પ્રયાસો અત્યારે છે અને આગામી સમયમાં કેવા પ્રયાસો એના માટે થવા જોઈએ? હું માનું છું આ પ્રશ્ન સરકારે પણ બહુ ગંભીરતાથી વિચાર્યો જ છે અને એ દિશામાં કામ થઈ રહ્યું છે. અત્યારે પણ જોવા જાઓ તો સૌરાષ્ટ્ર હોય, એમના રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, બરોડા, આ બધી જગ્યાએ કલ્ચરલ એક્ટિવિટી મોટા પ્રમાણમાં થઈ રહી છે. એને લાયક ઓડિટોરિયમ, એને લાયક અન્ય જગ્યાઓ, એને લાયક આનુષંગિક સેવાઓ પણ આ દરેક જગ્યાએ અત્યારે ઉપલબ્ધ થઈ છે. નોટ ઓનલી ધેટ, એને લગતા કલાકારો પણ હવે આ બધી પ્રવૃત્તિને જોયા પછી લગભગ દરેક સેન્ટરમાં તૈયાર થવા માંડ્યા છે. એટલે હું એવું માનું છું કે આર્ટ સેક્ટર હવે ડે બાય ડે એક ઇન્ડસ્ટ્રીનું રૂપ ધારણ કરી રહ્યું છે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. જી, અને સાથે જ અમદાવાદની આપણે વાત કરીએ તો જે પ્રકારના આયોજનો થઈ રહ્યા છે તેમાં કલ્ચરલ સેન્ટર પણ આપણે વાત કરીએ અંકુરભાઈ, તો એ કેટલા પ્રમાણમાં છે અત્યારે અમદાવાદમાં? જે સંખ્યાની આપણે વાત કરીએ તો અને જો આગળ લઈ જવું હોય તો અન્ય દેશો સાથે પણ આપણે ક્યાંક ને ક્યાંક જે વિનિમય કાર્યક્રમો મુખ કરી શકીએ તેવા પ્રયાસો અમદાવાદમાં ક્યાંક થઈ રહ્યા છે કલ્ચરલ સેન્ટર્સ દ્વારા કે કેમ? જો આઈસીસીઆર જે દિલ્હી બેઝ કંપની આપણે સેન્ટર છે એના સ્ટુડન્ટ્સ બી અહીંયા અમદાવાદમાં ભણે છે, એ બાળકો સાથે બી કલ્ચર એક્શનના પાર્ટ રૂપે જે લોકો અહીંયા ભણવા આવેલા છે, તો એ બાળકો ઘણી વખત એમના પોતાના કન્ટ્રીના આર્ટ કલ્ચર પણ અહીંયા પ્રેઝન્ટ કરતા જ હોય છે. હવે જેમ કે ભાઈ અત્યારે અમે લોકો જાન્યુઆરીમાં ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ પ્લાન કરી રહ્યા છે, એમાં અરાઉન્ડ 10 થી 12 કન્ટ્રીઝમાંથી લોકો બહારથી ઇન્ડિયા આવવા તૈયાર છે. એ લોકોને પરફોર્મ કરે નાવ લોકોને જયારે ખબર પડી છે કે એકદમ ગુજરાતનો ગરબો, હેરિટેજ ગરબો બની ચૂક્યો છે, અહીંયા આપણે આર્ટ કલ્ચરનું વધારે મહત્વ છે, તો ઇન્ટરનેશનલ ગ્રુપ પણ
એમના ખર્ચે સ્વખર્ચે દે આર રેડી ટુ કમ ટુ ઇન્ડિયા. એ લોકો ઇન્ડિયા આવી અને આવી રીતે કલ્ચરલ ફેસ્ટિવલમાં જોઈન થવા માંગે. તો એ રીતની એક્ટિવિટીને થોડુંક મહત્વ આપવામાં આવે. અને ખરેખર કારણ કે હવે જેમ આપણે વર્લ્ડ લેવલે ગેમ્સ બી અહીંયા થઈ રહી છે, તો વર્લ્ડ લેવલના અગર એવા કલ્ચરલ એક્સચેન્જ ઇવેન્ટ પણ અહીંયા બને. અને જેમ કે ભાઈ અમુક યુનિવર્સિટી, આપણે ગુજરાત યુનિવર્સિટીમાં બી એવા કોર્સિસ ચાલે છે કે જેમાં વિદેશથી બાળકો અહીંયા આવેલા છે, લોકો કથક શીખે છે, એમના આપણે ઇન્ડિયન ડાન્સીસ બધા શીખી રહ્યા છે. એ કલ્ચર એક્સચેન્જ તો ચાલે છે, પણ એને તૈયાર કરેલા બાળકોને પ્રેઝન્ટ કરવાનું કે એની સાથે બીજું એક કોલેબોરેશન કરી મ્યુઝિક કે ડાન્સનું એ બધા ફ્યુઝન્સ આપણે અહીંયા પ્રેઝન્ટ થાય વધારે સંખ્યામાં, એવી એક જરૂરિયાત ખરી. ચોક્કસથી. અભિલેષભાઈ, જે પતંગ ઉત્સવ આપણે વાત કરીએ તે થઈ રહ્યો છે, તેમાં પણ જે કલાકારો છે તેમને પ્રોત્સાહન તેમાં પણ મળી રહ્યું છે. આ સિવાય એક ગરબાની આપણે વાત કરીએ, અમદાવાદની આ એક અલગ જ ઓળખ છે ગરબાને હોય કે પછી પતંગોત્સવને લઈને. ત્યાં પણ વિદેશી મહેમાનો આપણા અહીંયા આવે છે. આવી કઈ કઈ બાબતો છે કે જેનો આપણે એક પ્રકારે આપણી ઓળખને લઈને ઉપયોગ કરી શકીએ અને તેને વૈશ્વિક લેવલે આપણે વધુ ને વધુ અમદાવાદનું નામ રોશન કરી શકીએ, એવી હજી પણ કઈ કઈ જરૂરિયાત આપને લાગી રહી છે? હું એવું માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. ક્યાંક ક્યાંક જ્યારે આપણે વૈશ્વિક કક્ષાએ જો પગરણ માંડવા જઈ રહ્યા હોઈએ તો નાના નાના અપડેટ્સ, જેને માટે સરકાર પણ ચિંતિત છે અને એ આવનારા સમયોમાં એના નિર્ણયો પણ લેવામાં આવશે જ એવી અમને ખાતરી છે. પણ ડે બાય ડે આ પ્રકારના પરદેશી મહેમાનોને આવકારવા માટે હું માનું છું કે આપણે અત્યારે ઓલમોસ્ટ સક્ષમ છીએ. અને જે પ્રેક્ટિસ આપણે લગભગ છેલ્લા 10-12 વર્ષ 15 વર્ષથી કરી રહ્યા છે, આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એક વિચાર જ અદ્ભુત છે કે જેમાં આટલા પરદેશીઓ અમદાવાદમાં આવી, અને હવે તો ગુજરાતના અલગ અલગ સેન્ટરમાં પણ એ થાય છે કે ત્યાં આવીને એક કાઇટ ફ્લાઇંગ કરે, પોતાની ડિઝાઇનનો કાઇટ ફ્લાઇંગ કરે. એ જ પ્રમાણે ધ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ ઓફ વર્લ્ડ, જેને ટેગ આપવામાં આવ્યું છે, એવો આપણો ગરબા મહોત્સવ, કે એમાં પણ પરદેશીઓ આવીને આપણા ગરબાના સ્ટેપ શીખવા આવે. આ કલ્ચરલ એક્શનની મજા છે સાહેબ. જી. હવે અંતમાં અંકુરભાઈ અને અભિલેષભાઈ, આગામી 10 વર્ષની આપણે વાત કરીએ, કલ્ચરલ હબ આપણે વાત કરીએ છીએ, પણ કલ્ચરલ લેવલે હજી પણ અમદાવાદને આગળ વધારવું હોય તો સ્થિતિ મજબૂત પણ બનાવવાની છે. તો તેના માટેના જે અલગ અલગ પ્રોજેક્ટ વાત કરીએ કે અલગ અલગ જરૂરિયાતો પણ વાત કરીએ, તો મુખ્ય 3 થી 4 એવી કઈ જરૂરિયાતો હશે, કયા એવા પ્રોજેક્ટ હશે જે અમલમાં આવશે તો વધુ સારું નામ કે જે થઈ શકશે, વધુ સારી ઓળખ મળી શકશે? એમાં સૌથી પહેલાં અંકુરભાઈ, આપ શું કહેશો? જેમ મેં તમે કીધું કે રિવરફ્રન્ટ એક આપણી અમદાવાદની આગવી ઓળખ રહ્યું છે. અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જ એ પ્રકારના સેન્ટર જે કલ્ચરને પ્રમોટ કરી શકે, અગર એ જલ્દી, જેમ નો ડાઉટ કાઉન્ટ ચાલુ જ છે બધી જગ્યાએ, પણ હજી એ બહુ વહેલામાં વહેલી તકે મળી શકે. પ્લસ કે આપણે અહીંના ઘણા બધા એવા કલાકારો છે કે એમાં અભિલાષભાઈ પોતે બી મારી સાથે સમજ છે, અમે લોકો ઘણી બધી વખત એવી ચર્ચા કરતા જોઈએ છીએ કે અમુક કલાકારો છે ને એ ડાઉન પ્રોફાઇલ, કે ભાઈ બહાર નીકળતા નથી. તો એવા કલાકારો અને એવા સિનિયર મોસ્ટ કલાકાર ઘણા બધા એવા છે કે જે પોતાની જાતને કવર કરીને બેસી ગયા છે, બસ ઓકે. પણ એ બી હજી શરૂ થાય, બહાર આવે ફરી તો નવા બધા બાળકોને એ લોકો શીખવાડી બી શકે અને નવું પ્લેટફોર્મ નવું ક્રિએટ કરી શકે. થોડુંક જૂના આર્ટિસ્ટોને બહાર લાવવા માટે અને નવા સેન્ટર્સ બનાવવા માટે આ મારું પોતાનું એક થોટ છે કે હાઈલી ઇક્વિપ પ્રોડક્શન હાઉસ બને કે જે સરસ કામ કરી શકે. જી અભિલેષભાઈ, 3 મુખ્ય પહેલ આપના તરફથી એવી કઈ હશે, તે પછી તમામ કલા માટે આપણે વાત કરીએ, ડાન્સ હોય, ડ્રામા હોય, મ્યુઝિક હોય, આર્ટ છે, આ તમામ માટેના 3 એવી મુખ્ય પહેલ કઈ હોઈ શકે જે વૈશ્વિક લેવલે આપણને વધુ સારી હજી ઓળખ અને એક હબ બનવા માટે મદદરૂપ બની શકે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સુવિધાઓ જે ખૂટતી છે વાત, એ સરકાર તરફથી ગંભીરતાપૂર્વક જાહેર થાય અને એનું અમલીકરણ થાય. ઇન્ટરનેશનલ લેવલના લોકોને જ્યારે આપણે બોલાવતા હોઈએ તો એને માટેના કમ્ફર્ટ ઝોન આપણે ત્યાં ઊભા થાય અને ગુજરાતની સંસ્કૃતિ કે આપણી અમદાવાદની ઓળખ એ લોકો પાછા ફરતી વખતે સાથે લઈને જાય, આવું વાતાવરણ ઊભું થશે તો હું એવું માનું છું કે ભવિષ્ય ઉજ્જવળ છે.
ચોક્કસથી આ 3 મુખ્ય બાબતો અને સાથે અંકુરભાઈએ પણ ઘણી બધી બાબત જણાવી કે શું જરૂરિયાત છે ખાસ કરીને અમદાવાદને એક વૈશ્વિક ઓળખ અપાવવા માટે. અત્યારે હાલ તો ચોક્કસથી છે જ, પરંતુ વધુ સારું હજી પણ વધારે આપણે જે પ્રકારે વૈશ્વિક મહેમાનો આવે, વિશ્વથી અલગ અલગ દેશોના મહેમાનો અમદાવાદમાં આવે, પોતાની પ્રતિભાઓ જે રજૂ કરે. અત્યારે ઘણી બધી ઇવેન્ટ્સ છે કે જેમાં આવી રહ્યા છે, પરંતુ હજી સારું જે પ્રકારે સમય આવે અમદાવાદ માટે, એ ખાસ કરીને આ સાંસ્કૃતિક લેવલે આપણે વાત કરીએ છીએ અત્યારે, તેને જ લઈને આપણે વાત કરી કયા કયા પડકારો છે, કઈ ખાસ જરૂરિયાતો છે અને કઈ સારી બાબતો છે અત્યારે, તેના પર આપણે વાત કરી. મારી સાથે ચર્ચામાં જોડાયા અંકુરભાઈ અને સાથે અભિલાષભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ 0 કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.